गुड मॉर्निंग विद्यार्थी भाई बहनों, हूँ नरेश सर। घणा समय पछी આપણે આપણા શિક્ષણની અંદર આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। ધોરણ 8ની અંદર આપણે ગણિત વિષયની અંદર આજથી આપણે અભ્યાસક્રમની શરૂઆત કરીએ છીએ। પ્રકરણ નંબર 1 સમય સંખ્યાઓ। અગાઉના ધોરણની અંદર આપણે ઘણા પ્રકારની સંખ્યાઓ વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ। આજે આપણે એ તમામ સંખ્યાઓને અલગ અલગ વિભાગોમાં આપણે વિભાજિત કરી અને ઓળખવાનો આપણે પ્રયત્ન કરીએ। સંખ્યાઓને નીચે મુજબ આપણે વિભાજિત કરી શકાય। એને कुल 5 प्रकारों अंदर આપણે विभाजित કરી શકીએ। प्रथम से प्राकृतिक संख्या, જેને બીજા નામે ગણતરીની સંખ્યા પણ આપણે કહી શકીએ અને સંકેતની અંદર એને n સંકેત વડે દર્શાવવામાં આવે છે। પ્રાકૃતિક સંખ્યાઓની અંદર ની શરૂઆત 1 થી થાય છે, ત્યારબાદ ક્રમિક 1 2 3 4 5 6 એમ અસંખ્ય સંખ્યાઓનો સમાવેશ થાય છે। એટલે કે આની અંદર તમામ ધન સંખ્યાઓનો સમાવેશ કરવામાં આવે છે। ત્યારબાદ આપણે જોઈએ તો બીજા નંબરમાં છે પૂર્ણ સંખ્યાઓ, જેને W સંકેત વડે દર્શાવવામાં આવે છે। પૂર્ણ સંખ્યાઓની અંદર 0 1 2 3 4 5 એમ અસંખ્ય સંખ્યાઓનો સમાવેશ થાય છે। એટલે કે પૂર્ણ સંખ્યાઓની શરૂઆત 0 થી થાય છે, જ્યારે પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત 1 થી થાય છે। વિધાન વાક્યની અંદર જોવા જઈએ તો જેમાં શૂન્ય અને ધન સંખ્યાઓનો સમાવેશ થાય એ સંખ્યાઓને આપણે પૂર્ણ સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ। ત્યારબાદ ત્રીજા નંબરની સંખ્યાઓ છે પૂર્ણાંક સંખ્યાઓ। પૂર્ણાંક સંખ્યાઓની સંકેતની અંદર જોવા જઈએ તો કેપિટલ Z સંકેત વડે એને દર્શાવવામાં આવે છે। પૂર્ણાંક સંખ્યાઓની અંદર ઋણ સંખ્યાઓ, શૂન્ય અને ધન સંખ્યાઓ। ધન સંખ્યાઓ અનંત સુધી, શૂન્ય અને ઋણ સંખ્યાઓ પણ અનંત સુધીનો સમાવેશ કરવામાં આવે છે। એટલે કે જેમાં ઋણ, ધન અને શૂન્ય પૂર્ણાંકનો સમાવેશ કરવામાં આવે છે। ત્યારબાદની સંખ્યા છે સમય સંખ્યા, જેને આપણે Q સંકેત વડે દર્શાવવામાં આવે છે। સમય સંખ્યાઓની અંદર ઋણ અપૂર્ણાંકો, ઋણ પૂર્ણાંકો અસંખ્ય, શૂન્ય, ધન અપૂર્ણાંકો અને ધન પૂર્ણાંકો અસંખ્યનો સમાવેશ કરવામાં આવે છે। એટલે કે આપણે ઋણ ધન પૂર્ણાંકો, ઋણ ધન અપૂર્ણાંકો અને શૂન્યનો સમાવેશ સમય સંખ્યાઓની અંદર થાય છે। વ્યાપક રીતે જોઈએ તો જે સંખ્યાઓને આપણે P/Q સ્વરૂપે લખી શકતા હોઈએ તેવી તમામ સંખ્યાઓને સમય સંખ્યાઓ કહેવાય। આ પાઠની અંદર આપણે સમય સંખ્યાઓ વિશે અભ્યાસ કરવાનો છે। ત્યારબાદ 5મા નંબરનો પ્રકાર છે વાસ્તવિક સંખ્યા, જેને એક R સંકેત વડે દર્શાવવામાં આવે છે। વાસ્તવિક સંખ્યાઓની અંદર ઋણ અપૂર્ણાંકો, ઋણ પૂર્ણાંકો એટલે કે સમય અને અસમય સંખ્યાઓનો સમાવેશ કરવામાં આવે છે। વાસ્તવિક સંખ્યા Rની અંદર સમય સંખ્યાઓ કે જેને P/Q સ્વરૂપમાં લખી શકાતી હોય અને અસમય સંખ્યાઓ એટલે કે જેને P/Q સ્વરૂપમાં લખી શકતા ન હોઈએ એવી સંખ્યાઓનો સમાવેશ વાસ્તવિક સંખ્યા Rની અંદર સમાવેશ થાય છે। તો આ રીતે આપણે જે અગાઉ ધોરણોમાં આપણે સંખ્યાઓ ભણ્યા હતા એ તમામ સંખ્યાઓને
આ પ્રકારે અલગ અલગ વિભાગિત આપણે કરી શકીએ છીએ. આ પાઠની અંદર આપણે સમય સંખ્યાઓ વિશેના ગુણધર્મો વિશે આપણે અભ્યાસ કરવાનો છે. એમાં સંખ્યાઓના કયા કયા ગુણધર્મનો અભ્યાસ કરવાનો છે. પ્રથમ અભ્યાસ સંવૃત્તતાનો ગુણધર્મ, એટલે કે આપણને સમય સંખ્યાઓ વચ્ચે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરતાં આપણને સમય સંખ્યા જ મળતી હોય તો એ સંવૃત્તતાનો ગુણધર્મનું પાલન કરે છે. જો મળતી ન હોય, તેમાંની સંખ્યા ન મળતી હોય તો એ સંવૃત્તતાનો ગુણધર્મ નથી. ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ, વિરોધી સંખ્યાઓ, વ્યસ્ત સંખ્યાઓ અને ગુણાકારનું સરવાળા બાદબાકી પર વિભાજન વિશેનો અભ્યાસ આ પાઠની અંદર આપણે અગાઉ જોવાનો છે. ચાલો વિદ્યાર્થી ભાઈ બહેનો, આપણે આગળ વધીએ. સંવૃત્તતાનો ગુણધર્મ. આપણે કુલ સંવૃત્તતાનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ, વિરોધી સંખ્યા, વ્યસ્ત સંખ્યા અને ગુણાકારનું સરવાળા બાદબાકી પર વિભાજન, આટલા મુદ્દાઓ પર આપણે આ પાઠની અંદર અભ્યાસ કરવાનો છે. પ્રથમ મુદ્દો છે આપણે સંવૃત્તતાનો ગુણધર્મ. સંવૃત્તતાનો ગુણધર્મ પૂર્ણ સંખ્યાઓ માટે. હવે સંવૃત્તતાનો અર્થ પહેલાં તો તમે સમજી લો કે સંવૃત્તતા એટલે શું. જે સંખ્યાઓ હોય એમાંની જ સંખ્યા આપણને એક ક્રિયા કરતો, સરવાળો કરતા, બાદબાકી કરતા, ગુણાકાર કરતો કે ભાગાકાર કરતા, પૂર્ણ સંખ્યાઓનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરતો આપણને પૂર્ણ સંખ્યા જ મળે તો સરવાળાની ક્રિયા વિશે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત છે. જો પૂર્ણ સંખ્યા ન મળે તો સંવૃત્ત નથી. તો આ રીતે આપણે અહીંયા ટેબલની અંદર તમે જુઓ, પ્રથમ સ્તંભની અંદર તમને ક્રિયાઓ આપેલી છે, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. જ્યારે બીજા સ્તંભની અંદર તમને સંખ્યાઓ આપેલી છે 2 + 3, એટલે કે સરવાળાની ક્રિયા છે. અને 2 + 3 કરતાં આપણને 5 મળે છે. એટલે કે 2 પણ પૂર્ણ સંખ્યા છે, 3 પણ પૂર્ણ સંખ્યા છે અને સરવાળો જે મળે છે એ પણ પૂર્ણ સંખ્યા છે. પરિણામે પૂર્ણ સંખ્યાનો સરવાળો કરતાં પૂર્ણ સંખ્યા જ મળે છે એટલે સંવૃત્ત છે. જ્યારે બાદબાકીની અંદર તમે જોશો તો 2 - 3 કરતાં આપણને -1 મળે છે, ઋણ 1 મળે છે. હવે આ ઋણ 1 એ પૂર્ણ સંખ્યા નથી, કારણ કે પૂર્ણ સંખ્યાઓની શરૂઆત શૂન્યથી થાય છે. 0, 1, 2, 3 એમ અનંત સુધી જાય છે. એટલે ઋણ સંખ્યા આવતી હોવાથી બાદબાકી વિશે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત નથી, એટલે કે પૂર્ણ સંખ્યા નથી મળતી. એ જ રીતે તમે ગુણાકારની અંદર તમે જુઓ કે 2 અને 3 પૂર્ણ સંખ્યાઓ છે, એમનો ગુણાકાર કરતો આપણને 6 મળે છે. પરિણામે ગુણાકાર જે મળે છે 6 એ પણ પૂર્ણ સંખ્યા છે એટલે સંવૃત્ત છે. જ્યારે ભાગાકારની અંદર તમે જોશો તો 2/3 તો 2/3 અને 2/3 એ અપૂર્ણાંક સંખ્યા છે અને અપૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યાઓમાં સમાવેશ થતો નથી. પરિણામે ભાગાકારની ક્રિયા વિશે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત નથી. પૂર્ણાંક સંખ્યાઓ માટે આપણે સંવૃત્તતાનો ગુણધર્મ જોઈએ. સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. પૂર્ણાંક સંખ્યાઓ 2 અને 3 પૂર્ણાંક સંખ્યાઓ છે, એમના વચ્ચે સરવાળો કરીએ તો 5 મળે છે, એટલે કે 5 પૂર્ણાંક સંખ્યા છે એટલે સંવૃત્ત છે. બાદબાકી વિશે જોઈએ, 2 - 3 = -1, એટલે કે આપણને જે -1 મળે છે એ પૂર્ણાંક સંખ્યાઓનો સભ્ય છે. ઋણ સંખ્યા આપણને જે મળે છે પૂર્ણાંક સંખ્યાઓમાં સમાવેશ થાય. પરિણામે પૂર્ણાંક સંખ્યા જ મળતી હોવાના કારણે સંવૃત્ત છે. ગુણાકારની અંદર 2 × 3 6 મળે છે, એ 6 પૂર્ણાંક સંખ્યા છે એટલે સંવૃત્ત છે. ભાગાકારની અંદર 2/3 2/3. હવે 2/3 એ અપૂર્ણાંક છે, પૂર્ણાંક સંખ્યાઓની અંદર એનો સમાવેશ કરી શકાય નહીં એટલે સંવૃત્ત નથી. ચાલો વિદ્યાર્થી ભાઈ બહેનો, આપણે આગળ વધીએ સંવૃત્તતાના ગુણધર્મની અંદર પૂર્ણાંક સંખ્યાઓ વિશે. પૂર્ણાંક સંખ્યાઓની અંદર પહેલો સ્તંભ જે ક્રિયાઓ બતાવેલી છે, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર.
જ્યારે બીજા નંબરની અંદર આપણે બીજા ટેબલની અંદર આપણે સંખ્યાઓ વચ્ચેની ક્રિયાઓ બતાવી, સરવાળાની ક્રિયા, બાદબાકીની, ગુણાકારની, ભાગાકારની. હવે અહીંયા આપણને જ્યારે પૂર્ણાંક સંખ્યાઓ વચ્ચે સરવાળો કરીએ છીએ ત્યારે પૂર્ણાંક સંખ્યાઓ જ મળે છે. પરિણામે સમૃદ્ધતાના ગુણધર્મનું સરવાળાની ક્રિયા વિશે પૂર્ણાંક સંખ્યાઓ પાલન કરે છે. બાદબાકીની અંદર જોવા જાઓ તો બાદબાકીની અંદર આપણને ઋણ સંખ્યા મળે છે 2 - 3 બરાબર -1. પરિણામે પૂર્ણાંક સંખ્યા જ મળે છે, પરિણામે સમૃદ્ધ છે. એ જ રીતે ગુણાકારની ક્રિયા કરીએ તો 2 × 3 બરાબર 6. 6 એ પૂર્ણાંક સંખ્યા છે એટલે સમૃદ્ધ છે. ભાગાકાર કરીએ ત્યારે અપૂર્ણાંક સંખ્યા મળે છે 2/3. એ પૂર્ણાંક સંખ્યા નથી, પરિણામે પૂર્ણાંક સંખ્યાઓ ભાગાકારની ક્રિયા વિશે સમૃદ્ધ નથી. આગળ વધીએ આપણે સમૃદ્ધતાનો ગુણધર્મ આપણી સમય સંખ્યાઓ વિશે જોઈએ. તો અહીંયા તમે જુઓ સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આપણને એ ક્રિયાઓ તમામ આપેલી છે. સંખ્યાઓ જોઈએ 1/2 સમય સંખ્યા, જે સંખ્યાઓને p/q સ્વરૂપમાં લખેલી હોય એને સમય સંખ્યાઓ કહી શકાય, આપી હોય અથવા લખી શકાતી હોય એને સમય સંખ્યાઓ કહેવાય. 2/3 આ બંનેનો સરવાળો કરશો તો તમને 7/6 આવશે. લસાવે લેશો 6, 2 અને 3નો લસાવે 6 થશે. 6 વડે આપણે બંને સંખ્યાઓને ગુણીશું ત્યારે આપણને ઉપર મળશે આપણને અહીંયા 3 અને અહીંયા આપણને મળશે 2. એટલે 2 × 2 એટલે 4, એટલે 3 + 4 એટલે 7, એટલે કે 7/6 આપણને સંખ્યા. અને આ 7/6 એ પણ સમય સંખ્યા છે. પરિણામે સરવાળા વિશે આપણને સમય સંખ્યા મળે છે એટલે સમૃદ્ધ છે. બાદબાકીની અંદર આપણને -1/6 આ બંને વચ્ચેની ક્રિયા કરતો મળે છે. સમય અને ઋણ -1/6 એ પણ સમય સંખ્યાઓની અંદર સમાવેશ થાય છે, પરિણામે સમૃદ્ધ છે. ગુણાકારની અંદર આપણે 1/2 અને 2/3નો ગુણાકાર કરીશું તો 2 ઉડી જશે, જ્યારે 1/3 આપણા પાસે બાકી વધશે અને આ 1/3 એ આપણા સમય સંખ્યાની અંદર સમાવેશ થાય છે, એટલે 1/3 એ સમય સંખ્યા છે. માટે ગુણાકાર વિશે સમય સંખ્યાઓ સમૃદ્ધ છે. એ જ રીતે ભાગાકારની અંદર જોવા જઈએ તો 1/2 ભાગ્યા 2/3 અને એનો આપણો જવાબ મળશે 3/4. પરિણામે એ સમય સંખ્યા છે, પરંતુ સમૃદ્ધ નથી. એની અંદર એક અપવાદ છે કે અહીંયા આપણે ભાગાકારની અંદર 2/0 કરીએ તો 2/0 એનું કોઈ આજ સુધી જવાબ નથી, એટલે કે અવ્યાખ્યાયિત છે. પરિણામે આપણે તમામ સંખ્યાઓ માટે એ સમય સંખ્યાઓ જ મળે છે ભાગાકાર કરતાં, પરંતુ આ એક અપવાદ છે કે જેનો 2 અને 0 આ બંને સંખ્યાઓ છે તો સમય સંખ્યાઓ, પરંતુ એમનો ભાગાકાર કરતો આપણને કોઈ જવાબ મળી શકે નહીં, એટલે કે અવ્યાખ્યાયિત મળે છે. પરિણામે એના કારણે ભાગાકાર વિશે સમય સંખ્યાઓ સમૃદ્ધ નથી. ચાલો વિદ્યાર્થી ભાઈ બહેન આપણે આગળ ક્રમનો ગુણધર્મ જોઈએ. પૂર્ણ સંખ્યાઓ માટે ક્રમનો ગુણધર્મ એટલે કે ક્રમની અંદર આપણે ક્રમને ઉલટાવી દઈએ તો શું ક્રિયાની અંદર ફેરફાર થાય છે? અહીંયા જો સરવાળા વિશે સંખ્યાઓ છે 2 + 3 અથવા 3 + 2. 2 + 3 કરીએ તો પણ 5 મળે છે, 3 + 2 કરો તો પણ 5 મળે છે. એટલે કે ક્રમની અંદર ફેરફાર કરવાથી, સરવાળા વિશે ક્રમમાં ફેરફાર કરવાથી આપણને કોઈ પરિવર્તન મળતું નથી, પરિણામ સમાન મળે છે. પરિણામે સરવાળા વિશે પૂર્ણ સંખ્યાઓ આપણને સમાન ક્રમના નિયમનું પાલન થાય છે, એટલે કે આપણે ક્રમના નિયમનું પાલન થાય છે. સમૃદ્ધ છે એટલે કે ક્રમના નિયમનું પાલન થાય છે. બાદબાકી 2 - 3 કરો તો 3 - 2, 2 - 3 કરો તો તમને -1 મળે, જ્યારે 3 - 2 કરો તો 1 મળે. પરિણામે બાદબાકી આપણને સમાન મળતી નથી અને બાદબાકીની અંદર ક્રમના નિયમનું પાલન થતું નથી. ગુણાકારની અંદર જાઓ તો 2 × 3 કરો કે 3 × 2 કરો તો પરિણામ કેવું મળે છે? સમાન મળે છે. એનો અર્થ થયો પૂર્ણ સંખ્યાઓ માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. ભાગાકારની અંદર 2/3 બરાબર આપણે 3/2 કહી શકીએ નહીં. 2/3 કિંમત અલગ હોય છે, 3/2 કિંમત બંનેની અલગ છે. ક્રમની અંદર પરિવર્તન કરવામાં આવે છે તો સમાન પરિણામ મળતું નથી. પરિણામે ક્રમના નિયમનું ભાગાકારમાં પાલન થતું નથી. પૂર્ણાંક સંખ્યાઓ વિશે જોવા જઈએ તો ક્રમના નિયમની અંદર આપણે 2 + -3 અને -3 + 2 કરો તો સમાન પરિણામ મળે છે, એટલે કે ક્રમના નિયમનું પાલન થાય છે. બાદબાકીની અંદર
ક્રમના નિયમનું પાલન થતું નથી. પરિણામે અહીંયા સમાન આપણને સંખ્યા મળતી નથી બંને બાજુ, એટલે એ ક્રમના નિયમનું પાલન થતું. ગુણાકારની અંદર ક્રમના નિયમનું પાલન થાય છે. 2 ગુણ્યા -3 કરો કે -3 ગુણ્યા 2 કરો, આપણે -6 બંને બાજુના જવાબો મળે છે. પરિણામે સમાન છે, એટલે કે ક્રમના નિયમનું પાલન થાય છે. જ્યારે ભાગાકારની અંદર બંને બાજુની કિંમતો સમાન મળતી નથી. પરિણામે ભાગાકાર વિશે પૂર્ણાંક સંખ્યાઓ એ ક્રમના નિયમનું પાલન કરતી નથી. આ રીતે આપણે સમૃદ્ધતાનો જે ગુણધર્મ છે તમામ સંખ્યાઓ વિશે આપણે એક સાથે જો આપણે જોવા જઈએ તો સમય સંખ્યાઓ સરવાળા વિશે સમૃદ્ધ છે, બાદબાકી વિશે સમૃદ્ધ છે, ગુણાકાર વિશે સમૃદ્ધ છે, ભાગાકાર વિશે સમૃદ્ધ નથી. એ જ રીતે પૂર્ણાંક સંખ્યાઓની અંદર સરવાળા વિશે સમૃદ્ધ છે, હા. બાદબાકી સમૃદ્ધ છે, હા. ગુણાકાર એ પણ સમૃદ્ધ છે, પરંતુ ભાગાકાર વિશે સમૃદ્ધ નથી. પૂર્ણ સંખ્યાઓ જોવા જઈએ તો સરવાળા વિશે સમૃદ્ધ છે, પરંતુ બાદબાકીમાં સમૃદ્ધ નથી. ગુણાકારમાં સમૃદ્ધ છે, પરંતુ ભાગાકારમાં સમૃદ્ધ નથી. એ જ રીતે પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો આપણને સમૃદ્ધ પૂર્ણાંક પ્રાકૃતિક સંખ્યાઓ જ મળે છે, એટલે કે સમૃદ્ધ છે. બાદબાકી આપણને મળતી નથી સમાન, પરિણામે સમૃદ્ધ નથી. ગુણાકાર આપણે એ પ્રાકૃતિક સંખ્યા જ મળે છે, પરિણામે સમૃદ્ધ છે, પરંતુ ભાગાકારમાં આપણને એ પ્રાકૃતિક સંખ્યા મળતી નથી, પરિણામે સમૃદ્ધ નથી. તો આ રીતે આપણે તમામ ક્રિયાઓ માટે આપણે સમૃદ્ધતાનો ગુણધર્મ આ રીતે આપણે જોઈ શકીએ કે સરવાળા વિશે તમામ સંખ્યાઓ સમૃદ્ધ છે. બાદબાકીની અંદર સમય અને પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધ છે, જ્યારે પૂર્ણ અને પ્રાકૃતિક સંખ્યાઓ એ સમૃદ્ધ નથી. જ્યારે ગુણાકાર વિશે તમામ સંખ્યાઓ સમૃદ્ધ છે અને ભાગાકાર વિશે તો તમામ સંખ્યાઓ સમૃદ્ધ નથી. આ રીતે આપણે એક જ ટેબલની અંદર તમામ ક્રિયાઓને આપણે લખી શકીએ છીએ. એ જ રીતે આપણે આગળ વધીએ. આ જ રીતે આપણે ક્રમના ગુણની અંદર જે જોયું એ તમામ સંખ્યાઓ માટે જોવા જઈએ તો સમય સંખ્યાઓ માટે ક્રમના નિયમનું પાલન થાય છે, એટલે કે હા. બાદબાકીમાં ક્રમના નિયમનું પાલન થતું નથી. ગુણાકારની અંદર ક્રમના નિયમનું પાલન થાય છે. ભાગાકારમાં ક્રમના નિયમનું પાલન થતું નથી. પૂર્ણાંક સંખ્યાઓની અંદર જોવા જઈએ તો ક્રમના નિયમનું પાલન થાય છે, એટલે કે હા. બાદબાકીમાં નથી થતું, એટલે કે ના. ગુણાકારમાં થાય છે ક્રમના નિયમનું પાલન, અને ભાગાકારમાં ક્રમના નિયમનું પાલન થતું નથી. એ જ રીતે પૂર્ણ સંખ્યાઓની અંદર જોવા જઈએ તો સરવાળા વિશે ક્રમના નિયમનું પાલન થાય છે, બાદબાકીમાં પાલન થતું નથી. ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન થાય છે, અને ભાગાકારની અંદર થતું નથી. અને આના પરથી તમારે એ સમજવાનું છે કે આપણે આગળના અભ્યાસની અંદર, આગળના શિક્ષણની અંદર આપણે સરવાળા વિશે ક્રમની અંદર આપણે પરિવર્તન કરી શકીએ છીએ. 1 નંબરની સંખ્યાને 2 નંબર પર અને 2 નંબરની સંખ્યાને 1 નંબર પર લખતા કોઈ પરિણામમાં ફેરફાર આવતો નથી, એટલે આપણે લખી શકીએ. પરંતુ બાદબાકી વિશે અને ભાગાકાર વિશે તમે ક્રમની અંદર ફેરફાર કરી શકતા નથી, કારણ એના પરિણામો ભિન્ન આવે છે. એટલે કે તમારે બંને યાદ રાખવાનું છે કે ક્રમની અંદર ફક્ત એક ગુણાકારની ક્રિયા અને એક સરવાળાની ક્રિયાની અંદર તમે કોઈ પણ સંખ્યા આપેલી હોય એની અંદર ક્રમની અંદર પરિવર્તન તમે કરી શકો છો. આગળ એ જ રીતે જોઈએ આપણે જૂથનો ગુણધર્મ. જૂથની અંદર આપણે 3 સંખ્યાઓ આપણને આપેલી હોય અને એ 3 સંખ્યાઓ વચ્ચે આપણે સરવાળો કરવાનો કહે તો પહેલી સંખ્યા અને બીજી સંખ્યાનો આપણે સરવાળો કરી અને જે પરિણામ મળે એની અંદર ત્રીજા નંબરની સંખ્યા સાથે આપણે સરવાળો કરીએ તો જે પરિણામ મળે છે એની એ સંખ્યા આપણે બીજાને ત્રીજા નંબર પર રહેલી જે સંખ્યાઓ છે એમનો સરવાળો કર્યા પછી આપણે પહેલી સંખ્યા સાથે સરવાળો કરીએ તો જવાબ બંનેની સરખો મળે છે. એટલે કે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. બાદબાકીમાં થતું નથી, ગુણાકારમાં થાય છે, ભાગાકારમાં થતું નથી. એટલે કે તમામ સંખ્યાઓ માટે સરવાળાની ક્રિયા માટે આપણે જૂથના નિયમનું પાલન થાય છે. ગુણાકાર માટે પણ થાય છે, પરંતુ બાદબાકી અને ભાગાકાર માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. ચાલો વિદ્યાર્થી ભાઈ બહેનો આપણે આગળ અભ્યાસ કરીએ છીએ. આપણે પૂર્ણાંક, પૂર્ણ, પ્રાકૃતિક અને સમય સંખ્યાઓના
સમૃદ્ધતાનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ, એના વિશે આપણે અભ્યાસ કર્યો. હવે આપણે આગળનો મુદ્દો જોઈએ છે વિરોધી સંખ્યાઓ. તો વિરોધી સંખ્યાઓ કોને કહેવાય? જે બે સંખ્યાઓનો સરવાળો શૂન્ય થાય, જે બે સંખ્યાઓનો સરવાળો શૂન્ય મળે તે બે સંખ્યાઓને પરસ્પર વિરોધી સંખ્યાઓ કહેવાય. દાખલા તરીકે 2 વત્તા ઓછા 2, 2 વત્તા ઓછા 2, આ બંનેનો તમે સરવાળો કરશો તો 2 વત્તા ગુણ્યા ઓછા બરાબર ઓછા, પરિણામે 2 ઓછા 2, અને 2 ઓછા 2 કરતાં આપણને શું મળે છે? શૂન્ય મળે છે. પરિણામે એ બે સંખ્યાઓ કઈ? 2 અને -2, એ બંને સંખ્યાઓને એકબીજાની વિરોધી સંખ્યાઓ કહેવાય. ખાસ કરીને વિરોધી સંખ્યાઓની અંદર આપણે સંખ્યાઓની અંદર પ્લસ માઇનસનું ચિહ્ન બદલવાનું હોય છે. પરિણામે પ્લસવાળી સંખ્યા હોય તો એ સંખ્યાને આગળ આપણે ઋણ ચિહ્ન મૂકી દઈએ તો એ વિરોધી સંખ્યા મળી જાય છે. -5 તો એની વિરોધી થઈ જાય 5, -1/2 તો એની વિરોધી થઈ જાય 1/2, 7 તો એની વિરોધી થઈ જાય -7. તો આ રીતે વિરોધી સંખ્યા વિશે તમારે વ્યાખ્યાની અંદર આપણે જો વ્યાખ્યાયિત કરવી હોય તો વ્યાખ્યા આ રીતે આપી શકો કે જે બે સંખ્યાઓનો સરવાળો શૂન્ય થાય તે બે સંખ્યાઓને પરસ્પર વિરોધી સંખ્યાઓ કહેવાય, એકબીજાની વિરોધી સંખ્યાઓ કહેવાય. પરંતુ આપણે તર્કની રીતે જોવા જઈએ તો ઋણ સંખ્યાને ધન કરવાની ને ધન સંખ્યાને ઋણ કરી નાખવાની, પરિણામે તમને વિરોધી સંખ્યા એકબીજાની મળી જશે. એટલે કે આની અંદરથી આપણે એટલું સમજીએ કે સરવાળાની જે તટસ્થ સંખ્યા છે, સરવાળા વિશેની જે તટસ્થ સંખ્યા, કોઈ પણ સંખ્યાની અંદર તમે શૂન્ય ઉમેરો તો એ સંખ્યાની કિંમતમાં કોઈ પ્રકારનું પરિવર્તન આવતું નથી. 5 વત્તા 0 બરાબર 5, -7 વત્તા 0 -7, પરિણામે શૂન્યને સરવાળાનો એકમ ઘટક અથવા તટસ્થ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે બીજો મુદ્દો છે વ્યસ્ત સંખ્યા. વ્યસ્ત સંખ્યાઓ કોને કહેવાય? વ્યાખ્યાની અંદર જોઈએ તો જે બે સંખ્યાઓનો ગુણાકાર, અહીંયા આપણે ગુણાકારની ક્રિયા કરવાની છે. વિરોધી સંખ્યાની અંદર સરવાળાની ક્રિયા કરવાની છે, અને અહીંયા વ્યસ્ત સંખ્યાઓની જ્યારે વ્યાખ્યા આપો ત્યારે બે સંખ્યાનો ગુણાકાર આપણને 1 મળે ત્યારે એ બે સંખ્યાઓને એકબીજાની પરસ્પર વ્યસ્ત સંખ્યાઓ કહેવાય. દાખલા તરીકે 2 ગુણ્યા 1/2, 2 ઉડી જશે, પરિણામે 1 એકા 1, પરિણામે આપણને બંનેનો ગુણાકાર આપણને કેટલો મળે છે? 1 મળે છે. તો આ રીતે જે બે સંખ્યાનો ગુણાકાર 1 મળતો હોય તે બે સંખ્યાઓને પરસ્પર વ્યસ્ત સંખ્યાઓ કહેવામાં આવે છે. ગુણાકારનો એકમ ઘટક છે 1. કોઈ પણ સંખ્યા સાથે 1નો ગુણાકાર કરતો આપણને જે સંખ્યા હોય એ જ સંખ્યા આપણને મળે છે. 10 ગુણ્યા 1 બરાબર 10, -5 ગુણ્યા 1 -5, કોઈ કિંમતમાં પરિવર્તન આવતું નથી, પરિણામે ગુણાકારનો એકમ ઘટક 1 છે. આગળનો મુદ્દો આપણે જોઈએ સમય સંખ્યા માટે ગુણાકારનું સરવાળા અને બાદબાકી પર વિભાજન. સમય સંખ્યાઓ જે આપણે આ અભ્યાસ કરીએ છીએ એનું આપણે ગુણાકારનું સરવાળા બાદબાકી પર આપણે વિભાજન કઈ રીતે કરવાનું હોય છે. અહીંયા તમને એક આપેલો મુદ્દો છે, એની અંદર જુઓ કે સરવાળા પર વિભાજન a ગુણ્યા b કૌંસની અંદર છે b વત્તા c, એટલે કે આ સરવાળો છે, b અને c ના વચ્ચે સરવાળો છે. એ સરવાળોનું આપણે આ ગુણાકાર પ્રત્યે વિભાજન, એટલે ગુણાકારનું આપણે આ સરવાળા પ્રત્યે આપણે વિભાજન કરવાનું છે. આની અંદર તમારે શું ધ્યાનમાં રાખવાનું છે? જે ગુણાકારની અંદર જે સંખ્યા આપણને આપેલી છે એનો બંને અંદર રહેલી બંને સંખ્યાઓ સાથે વારાફરતી એક પછી એક ક્રિયા કરવાની છે. એટલે કે a ગુણ્યા b, પછી અહીંયા કૌંસની અંદર જે વત્તા હોય તો વત્તા અને ઓછા હોય તો ઓછા આપણે મૂકવાનું. એટલે આપણે અહીંયા
ગુણાકારનું સરવાળા પર વિભાજન કરીએ ત્યારે a ગુણ્યા b કૌંસ બંધ વત્તા એનો બીજા નંબરની સંખ્યા c સાથે પણ ગુણાકાર, એટલે કે એનો b સાથે ગુણાકાર, પહેલી સંખ્યા સાથે પણ ગુણાકાર. અહીંયા બંનેના વચ્ચે જે ચિહ્ન હોય ત્યાં અહીંયા ચિહ્ન આવવું જોઈએ. અને એનો c સાથે ગુણાકાર એટલે કે બીજા નંબરના પદ સાથે પણ ગુણાકાર કરવાનો. હવે અહીંયા આપણા ગણિતની અંદર આગળ જે ગુણાકારની ક્રિયા છે, બે ચલ સંખ્યાઓ વચ્ચે કે ચલ અચલ સંખ્યાઓ વચ્ચે ગુણાકારનું સંકેત લખવામાં આવતું નથી, હોય છે એમ તમારે સમજવાનું છે. પરિણામે a ગુણ્યા b છે એને આપણે ab તરીકે દર્શાવી શકાય. સરવાળા નિશાની બાદબાકીની નિશાની આપણે ફરજિયાત લખવાની હોય છે. a ગુણ્યા c એટલે ac લખીએ તો આપણે આ રીતે એક ગુણાકાર મળે છે. ગુણાકારનું સરવાળા પર વિભાજન ab ગુણ્યા ac. એ જ રીતે આપણે બાદબાકી પર વિભાજન આપણે જોઈએ તો ગુણાકારનું બાદબાકી પર વિભાજન સરવાળામાં જેમ ક્રિયા કરી છે એ જ રીતે ક્રિયા છે, ફક્ત ચિહ્ન જે વચ્ચે છે ચિહ્ન એનું એ ચિહ્ન બંનેના વચ્ચે રહેશે. એનો b સાથે ગુણાકાર કરો, પ્રથમ કૌંસ કરો બંધ, ઓછા ઓછા એનો c સાથે પણ ગુણાકાર. આ રીતે બંને પદો દ્વિપદી જે અંદર આપણને કૌંસની અંદર દ્વિપદી આપી છે એ બંને પદો સાથે બહારનો જે ગુણાકારની અંદર એક પદી આપી છે એનો ગુણાકાર કરવાનો છે. એટલે ab માઇનસ ac આ રીતે આપણને ગુણાકારનું બાદબાકી પર વિભાજન મળશે. આપણે આ તમામ પ્રકારના જે મુદ્દાઓ આપણે નો ખ્યાલ મેળવ્યો એનો આપણે ઉપયોગ આપણે સ્વાધ્યાય 1.1ની અંદર આપણે કરવાનો છે. એના દાખલાઓની ગણતરી કઈ રીતે થાય છે એ આપણે અગાઉ જોઈએ.